હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આજે મેં થોડા દિવસ પહેલાં મેં ફિશ ફૂડ મંગાવ્યું હતું મીશોમાંથી. તે આવી પણ ગયું હતું. જો મેં અનબોક્સ કરીને જોયું હતું. 3 પીસ હતા. જો 1 2 ને 3 પીસ છે. અને આ માત્ર ને માત્ર મારે 75 રૂપિયામાં મારા ઘરે આવી ગયું હતું. જો તમે આ. અને હવે હું આ માછલીઓ તમને બતાવું. મેં મારી માછલીઓ તમને બતાવી નથી, તો મેં પકડીને બતાવું. તો તમે જુઓ મિત્રો, આ પહેલી માછલી છે. કેટલી રંગબેરંગી છે. જુઓ, બીજી માછલી પકડીને બતાવું. તો ગાઈસ, આ માછલી બીજી છે, તમે જુઓ. અને ત્રીજી માછલી બતાવો. ત્રીજી માછલી આ બંનેથી નાની છે. અને 3 માછલીઓ છે મારા જોડે. બતાવું તમને ત્રીજી માછલી. તો મિત્રો, આ જુઓ મારી ત્રીજી માછલી. અને આ ઠંડા માટે મેં આ ફિશ ફૂડ મંગાવ્યું છે. તો પહેલાં આ ફિશ ફૂડને થોડું કાપીને આમને નાખી જોઈએ. મિત્રો, તમે 2 મિનિટ જ ઊભા રહો, હું તમને બતાવું કાપીને. તો મિત્રો, મેં આને કાપી છે. અને તમે જુઓ કેવું છે. એકદમ આટલું ઝીણું ઝીણું છે. હવે હું થોડું તેમને નાખું માછલીઓને. મેં તેમને નાખ્યું છે. અને હવે મળીએ બીજા બ્લોગમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ.